સમાચાર બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી સામે આવી છે। ફી બાકી હોવાથી વિદ્યાર્થીને સ્કૂલે ન મોકલવા વાલીને કહેવામાં આવ્યું। ફી બાકી હોય તેમને વર્ગની બહાર બેસાડ્યાનો સ્વીકાર કર્યો છે। વાલી અને શિક્ષિકા સાથેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। સરકારના નીતિ નિયમોની એસી તેસી કરતા સંચાલકો ફેબ્રુઆરીમાં ફી ભરવાની વાલીએ આજીજી કરી છતાં પણ ન માન્યા। અગાઉ લોબીમાં બેસાડ્યાનો વિડીયો સામે આવ્યો હતો। બરાબર સાહેબ ગવર્મેન્ટનો રૂલ્સ છે તમે લેટ પેલું યાન લગીનમાં ભરો તો ચાલે એવું તો છે તો સરકારી સ્કૂલમાં જ ભણાવે પ્રાઇવેટ સ્કૂલ છે બરાબર સરકાર મને રૂપિયા નહીં આપતી તો હું સરકારના નિયમો પ્રમાણે ચલાવવા જાઉં તો સાહેબ મારે ચાલે જ નહીં સંસ્થા જ ના ચાલે સરકાર પોતે જો બોર્ડનું ફોર્મ ભરવામાં લેટ કરીએ 1000 રૂપિયા પેનલ્ટી સરકાર જ લીધી બરાબર તમારું બાળક 10માં આવશે ને ત્યારે ટ્રાય કરજો કે એનું ફોર્મ ના ભરતા તો પેનલ્ટી તો મેં ભરી જ છે ને એટલે હું એ જ કહું છું સરકારે લે છે તો સરકાર હવે એના નિયમો પ્રમાણે હું ચલાવવા દઉં તો આ રોજનું છે ને 5000 માણસનું તંત્ર જ ના ચાલે બંધ થઈ જાય સ્કૂલ। હેલો હા મેડમ બોલો। હા જો ફી બાકી છે ને હા તો એને પે કરી દેજો હો નહીં તો એને પછી ક્લાસમાં બેસવા નહીં દે। આમ તો ટ્રાન્સપોર્ટેશન ની ના પાડેલી છે। હા એટલે મેં તે દિવસ આવેલો ને જ્યાં મળવા પેલા ભાઈને તો મેં કીધેલું કે બીજા મહિનાની એન્ડમાં ઉપર જશે એવું કીધેલું જ મેં। હા એટલે આગળથી તમે ગમે તે કહેશો પણ અહીંયા આગળ અમને એ લોકો ઇન્ફોર્મ કરે ને એટલે અમારે પછી તમને કેવું પડે એમ। અચ્છા અને અત્યારે બહાર બેસાડો છો? એટલે અત્યારે તો તમને એટલે એટલા માટે જ કોલ કર્યો છે। આ તો ઓલરેડી 3-4 દિવસ ઉપરની વાત છે પણ હું તે દિવસે એબસેન્ટ હતી એટલે જ મેં અને કાલે તો એને બહાર જ બેસાડી હતી। હા એટલે જ્યાં સુધી પે નહીં કરો ત્યાં સુધી નહીં બેસવાડ દે એમ। અને ટ્રાન્સપોર્ટેશન પણ આગળથી બંધ જ કરી દેશે આ તો કદાચ કાલથી। એટલે તમે મારી પાસે આર્ગ્યુમેન્ટ ના કરશો। તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આગળ મળી લેજો। એમને કાલથી ના મોકલું માં જો ફીની સગવડ થશે પછી મોકલી છે એવું હોય તો? હા તો વાંધો નહીં તમે આગળ મળીને વાત કરી લેજો। એટલે હું આગળ આ તો ફોન આવે એટલે મારે તમને કહી દઉં એમ તો ફરી એવું હોય તો કાલથી સ્કૂલે ના મોકલું માં જો ફીની સગવડ થશે ત્યારે હું મોકલીશ એવું છે તો। વડોદરામાં ડિવોર્સ